तो नमस्कार मित्रों, केम छो बधा मारा खेडूत मित्रों? मजामां छो? तो जो मित्रों अत्यारे आ बधा ट्रेक्टर लईने कच्छ बाजू बाजरी वाढवा माटे जता रह्या छे, कारण के त्यो मशीननी बहु तंगी होवाथी आपणा गुजरातथी 5 एक ट्रेक्टर लईने कच्छ बाजू बाजरी वाढवा माटे गया हता अने त्यारे जो होटले चा पाणी अने आराम करे छे, कारण के ट्रेक्टर लईने जवुं खूब अघरू छे कच्छ सुधी। એટલે જો આપણા બધા બનાસકાંઠાના જ છે, બધા લાખણી તાલુકાના બધા ઓલરેડી છે। અને જો મિત્રો આ ટ્રેક્ટર કેવી રીતે વાળે, કારણ કે કચ્છ બાજુ ઘણી બાજરી હોવાથી એ ડબલ મશીન નાખતા હોય, એક આગળ જતું હોય અને એક પાછળ લઈને જતું હોય। જો આ વિડીયોના માધ્યમથી તમે પૂરેપૂરો વિડીયો જોશો તમને માહિતી મળશે કે કયું મશીન સારું વાટે। અને આ વિડીયાની અંદર બધા મશીનની अलग अलग कापणी बताववामां आवी छे, तो तमे पूरो विडियो जोशो तो तमने माहिती पण मळशे। कारण के ते अत्यारे तमे जुओ, आपणे जोवा जईए तो जो अत्यारे ट्रेक्टर आवी रह्युं छे ए ट्रेक्टर नजीक आवे एटले हुं तमने बतावीश के 7 फूटनुं मशीन छे के 9 फूटनुं मशीन छे। अने 7 फूटनी वाटणी जोरदार है कि 9 फूटनी वाटणी, तमे कॉमेंट बॉक्स में जणावजो जरूरथी। तो मित्रों जो आवे ज जोईशे। अने आ जे ट्रेक्टर आवी रह्युं छे ए मने एम जाणवा जईए अने जोवा जईए तो ए मने 9 फूटनुं मशीन जो लागे छे। जो ए 9 फूटनुं मशीन छे अने एमनी वाटणी पण जोरदार छे। તમે આ વિડીયો પૂરેપૂરો જોશો તો તમને બધી માહિતી આ મશીનની અંદર આપેલી છે। જો એ હાર્યું નાખે ને તો પણ જગ્યા રાખે, 1-1.5 ફૂટની 2 ફૂટની જગ્યા રાખે છે, એટલે આપણને બાજરી લણવામાં પણ તકલીફ ના પડે અને બાજરીના ચાર ઉપર હર પણ આપણે લણતી વખતે ન નાખવા પડે, એના માટે જગ્યા આપે છે। જો આ મશીન જોરદાર બનાવી છે મિત્રો। आ मशीन कोईने जोतुं होय अथवा कोई मंगाववा मांगता होय तो डिस्क्रिप्शन में नंबर आपेलो छे, जे आपणा खेडूत मित्रनो छे। अने जो अत्यारे त्यां वाटीने बीजी जग्याए साइड पर, कारण के कच्छमां वरसादना लीधे पाणी रोड पर भरायेला हता ने खेतरोनी अंदर थोड़ा पाणीनी पण समस्या हती। तो एना माटे मित्रों आपणा बधा बनासकांठाना छे, लाखणी तालुकाना બધા ડ્રાઈવરો જો જઈ રહ્યા છે। પાણી જોરદાર ચાલે છે, કારણ કે વરસાદના કારણે પાણી સમસ્યા વધારે હતી, એટલા માટે એ પણ જઈ રહ્યા છે મિત્રો। તમે વિડીયો પૂરેપૂરો જોશો તો તમને માહિતી પણ મળશે। જો આ 9 ફૂટ મશીનની વાટણી છે, એન્ડો ફાર્મ ટ્રેક્ટર છે અને એ પણ જોરદાર વાટે। જુઓ ખાલી એમને હાર્યું નાખે, સીધું નાખે અને હારિયાની વચ્ચે જગ્યા પણ રાખે છે। આ 9 ફૂટ वाला मशीनની કાપણી છે જુઓ। અને નીચેથી કેવું વાટે જુઓ તમે, એકદમ સાફ, પાછળ જરા પણ ચાર બગડે ન અને વ્યવસ્થિત રીતે થઈ જાય એ જોરદાર વાટે જુઓ। એ ટ્રેક્ટર છે એ જોઈને મને એમ લાગે છે કે આ કાકાની વાટણી પણ જોરદાર છે, કારણ કે ટ્રેક્ટર મશીન તો હોય પણ એના ઉપર થોડા ઘણું ડ્રાઈવર પણ હોવો જોઈએ। અને આ જો મશીન રિવર્સથી ગોઠવેલું છે એ દેશી ટેકનિકલ, એ આપણે દેશી જુગાડ કર્યો કે જો રિવર્સથી બાજરી વાટે, રિવર્સ ટ્રેક્ટર કરીને। જો આ પણ મશીન જોરદાર છે। જો એટલે અલગ અલગ ટેકનિક હોય અને અત્યારે આપણી अलग अलग पद्धतिओ आवती होय, रिवर्स होय, आगळ होय, एटले अलग अलग टेक्निकल पद्धतिओ छे ने એટલા માટે આ વિડીયો પૂરેપૂરો જોશો તમને 7 ફૂટના મશીનની પણ વાટણી કેવી છે એ પણ બતાવીશ। જો આ 7 ફૂટનું મશીન છે, જે હાર્યું નજીક નાખે છે, એટલે આપણને લણતી વખતે પણ થોડી ઘણી તકલીફ થાય જ છે। આ પણ જોરદાર વાટે છે। અને જો એ હાર્યું થોડું દોઢું નાખે છે, ત્રોસું, દેશી ભાષામાં આપણે કહીએ ને ત્રોસું, અને એ નજીક નાખે એટલે જગ્યા રાખતું
નથી, એટલે લણતી વખતે આપણને થોડી પણ તકલીફ થાય જ. હરું નાખવું, પાથરા ઉપર હરું આવી જાય, પછી ભરતી વખતે આપણને થોડા ઘણી તકલીફ પડે. એટલે આ 7 ફૂટનું મશીન છે. જુઓ મિત્રો, આ પણ 7 ફૂટનું મશીન છે. જુઓ, જે નજીક હારીઓ નાખે છે. અલગ અલગ પ્રકારના બધા મશીનો કંપનીએ બનાવેલા છે અને અલગ અલગ પ્રકારના. આ પણ ઇન્ડુ ફાર્મ ટ્રેક્ટર છે, જે કંપનીની બનાવટ. અમારો વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય